જય માતાજી, રામ રામ સીતારામ. દલી એક જ પાણી મીવાર ને કે મગ નીકળી ગયા. આ ક્યારામાં દાજી નથી ગયા બહુ, એને આમાં તો નથી વી ગયા, પણ આમાં જોઈ લ્યો અમારે જમીન જાડી એટલે હવે આમ બીજું પાણી કાઢશું આપણે એક. એને ઉગી ગયા, ઘાટા ઉગ્યા એવા એમ મગ ઉગ્યા ભારી. તડકા પડે ને ટાણે આ તડકામાં જ થાય. યારને ઉગ્યા ભારી એમ જોઈ લ્યો, આમ દેખાય તેને ઉગ્યા ભારી મગ. તો મોડું તો થઈ ગયું, હજી તો ઘણા આપણે વાહે ઘણા હજી વાવે ખેતરું હમા કરી. આપણા થાય હરખ કામ ના હે, આપણે એમ કે આપણે કામ ના હે આમાં, તારે આપણાથી હરખ ગણાય છે એમાં. જો આ મગ આમ ખરેખર તો ઘણા અમારી બાજુ પાટલે વાવે, પણ આપણે મોડું થતું નથી એમાં કંઈ પરવાર નથી. ને 18ની 20ની જારીએ વાવે ને તો એમાં ઓલી પાછાલી દવાઈ ન મૂકવી જોઈએ, અને જમીની ન બગડે, અને માણસને ઝેર ન જડે. ખરેખર તો એ જ કરાય. અમારે કાંઈ બાજુમાં હે ને એ ભાઈ વાવે તો 20ની જારીએ જ વાવે. એને કે 20ની જારીએ વાવે. માંડવી પણ 20ની જારીએ વાવે, સણાઈ 20ની જારીએ વાવે, અને મેથી વાવે તો 20ની જારીએ વાવે, અને મગ પણ 20ની જારીએ. એ કે આપણે કોઈ દી આ દવા મૂકતા જ નથી. ખરેખર જે આ બાસાલીને આવે ને એ જ કેન્સરની દવા છે, એને એ જ કેન્સરની દવા છે. એટલે એવું છે ભાઈ વારને એ જ કેન્સરની કે દવા છે. એટલે કેન્સરની દવા હોય મારે ખેતર એ જ બગાડે અને માણસ એ જ મારે. પણ હવે ખેડૂને કોઈને કામ નથી કરવું એટલે બળધું કોઈને આંકવાને જ રાખવાને જ નગર. આ જમીનને ખરેખર આપણી માં કહેવાય, આણે મરાય નહીં. આણે જેટલી મારીશું ને એટલે આપણે મર્યા. પણ હવે કારણ કે કોઈને કામ નથી કરવું, આપણે જો ને હાવ જ ઊભા હિન્દુસ્તાનમાં કોઈની ન હોય એવા રામ લખન ઊભા, હાંકવાવાળા નથી કોઈ. એમ નકર આ હાન થાય ત્યાં 30, 35, 40 વીઘા મૂકો એટલે 20ની જારી હોય ને 5 બલૂની હાલતા હોય એટલે હાલેલી એવા ને કે 5 બલૂની હાલતા હોય એટલે એ વારને હાલેલી કાંઈ ન કરવું પડે. નેદી ન થાય કારણ કે 4 ઇંચની ગારે હાલતા હોય એટલે એમાં કાં થાય. નેદી ન થાય ની દવાઈ ન મૂકવી પડે. આમાં આપણે મૂકીને દવા ન મૂકો તો આમાં કાંઈ વાહે વધે જ નહીં, મૂલમાં જ વહી જાય એટલું ખર્ચે પડે. જો આ અહીંથી પહેલાં બી આવ્યું હતું, આમાં હજી નહોતું ગયા, 1 દીનો ફેર છે. એને આકોરા નહોતું ગયા. અહીંથી એક મોટર અહીંથી હાલતી હતી, એક મોટર વાંહેથી વાંથી હાલતી હતી. જો આ 1 દીનો ફેર છે. આમાં એમ તો કૂટા હાલેગા અને આ ઠીકો ઠીક ઉગેગા. ઓલી વાડી હાલે બીજું પાણી ત્યાં પી જાય એટલે મોટરનું અહીં પાણી આવશે. એવું હે ભાઈ ઘરના કાગળ આમ વીડિયામાં બન્યા રહેતો. બીજું શું આપણે આમ ખેડૂત આ નવી મોહમને નવી સિઝન વિહારના કે આ અમારી કોરા વર્તુ ડેમ છે એટલે બનાવ્યો હતો કોંગ્રેસે, અને કોંગ્રેસની મહેરબાની છે એટલે કોંગ્રેસે બનાવ્યો. અને કેનાલ એની જ કરી હતી, એનું પાણી આવે એને કે કોંગ્રેસની દેન છે. વર્તુ 2 એને કોંગ્રેસે જ મંજૂર કર્યો હતો અને બનાવ્યો હતો. આજથી વારના કે મને 25-30 વર્ષ પહેલાં બનાવ્યો હતો. અને કેનાલું તેદું નહીં હતી, પણ તેદી તો પાણી મેં ન થતો એટલે હોય નહીં. તો આવે કામ, હવે આવે પાણી. આ બધા મગું એમ થાય આપણે એને ગોલી વાડીએ મોટર વાલી રહીએ, અહીં તો ઉપાડી લઈએ. જો ગાડીઓ બધી આમાં ભાગી આવ્યો. હવે સીપ અહીંયા જ રહેતી કાયમ, પણ ક્રોપિયો અહીંયા આવ્યો. પછી આપણે રામ લખનનું ગાડું પણ અહીંયા આવી ગયું. મોટરસાઇકલ આમ જરાક હવે બારોબાર ઉઠશે. બુલેટ અહીં પડ્યું, હવે અહીં ધૂળ ઉડશે ખરી. હવે અંદર હતું પેક તો વાંધો ન તો ઓછી ઉડતી હતી, ઉડે તો ખરી ન્યાય. એવું હા ભાઈ વારના કે જો આમાં ત્યાં આવે કારણ ગોડાઉનમાં અટાણે સુમાં આવીએ એટલે પાલો બધો ભરવો પડે. તો હજી તો રામ લખનને જોડવાના આમાં વીત જ નતા, ક્યાંય પરવાર જ નથી. કે અમારે જોડવા વાળો હતો વિડીયા શૂટિંગ વાળો ભાગી ગયો ટ્રેક્ટર લઈ હાંકવા, એટલે હું એક બીજું ટ્રેક્ટર લઈ અને ચણાનું ખારિયું
મગોટું એ ને કે મગોટું એક જગ્યાએ લીધું 70 વીઘાનું હે પણ એ મણને હિસાબે લીધું. એને જો એને ફોન કરીને ખાલી કીધું ને આપણે એની પાસે એકવાર ડમ્ફર પણ લીધું હતું. મનવીર નામ હે ને મનવીર નામ હે ઓઢાણાના હે. ખાલી દલાલીએ ફોન આપ્યા કે રમભાઈ મનવીરભાઈ મેં રહે કે આપે તો થાય. મેં ફોન કર્યો હતો કે રમભાઈ જેમ જોતો એમ ભરી જાવ, ઉધોડું લઈ જાવ તો ઉધોડું, મણને હિસાબે જોતો હોય તો મણને હિસાબે. મેં કીધું મણને હિસાબે જોઈએ તો કે જી લઈ જાઓ ને જે તમારે જે ભાવ દેવો હોય. એનું નામ ખેડૂ કહેવાય. એનું નામ ખેડો. મેં કીધું ભાઈ સારું મગોટું હોય ને તો 100 રૂપિયા હાલે ને નકર 70 હાલે ને 80 હાલે ને 90 હાલે. કે તમે આવીને જોઈ જાય નક્કી કરી જાય જે દેવું હોય. આપણે તમને કહેવું જ નહીં કે ટ્રેક્ટર હાલશે અને ભરી જાય કે તમારી મારા ગાયું ઘોડા બધું છે કે જે દેવું હોય 70 દેવાય 80 90 હો. એટલે હોય ત્યાં ગયો ને મગોટું જોયું એટલે મેં કીધું ના ના ભાઈ આ તો મગોટું 100 દેવું જ છે અને મગોટું ભારી એટલે 100 આપશું તો કે ઓછા દેવાય તો વાંધો નહીં કે જે દેવું હોય. એનું નામ ખેડૂ કહેવાય. કે આપણે તો એક ગાય છે ને એકાદી 2 ભેહું હોય કે 70 વીઘાનું હે. આપણે કે જોઈએ પણ એટલું કંઈ નથી જોતું કે જોઈએ થોડુંક 10 વીઘાનું બાકી બધું લઈ જાય 1000-1200 મણ જે થાય ને. એટલે મેં કીધું જેટલું હોય એટલું આપણે લઈ જાય. 1000 થાય 1500 થાય જેટલું થાય એટલું કાંટો કરાવી તો કાંઈ વાંધો નહીં. કાંટો હે એને કહેવાય. આ તો અમે 3-4 જણાને કીધું ને જેને ખોટું બોલવાનું થાય ને તો એને ખોટું કરવું હોય ને એ તમારે નક્કી જ રાખવાનું. ઉધડું જ દીએ ને ખબર જ હોય કે આ 20 વીઘાનું હોય ને 25નું કરીને દેવું. પછી આપણે હારવા જાય ને તો એ થાય 20નું. એવા તો ગજબ કડવા અનુભવ થયા આપણે 15 વર્ષમાં આવ્યા ને કે લગભગ એવા જ થાય. 15 વર્ષ પહેલાં આ મગોટાનો ભાવ 1000 રૂપિયા નહોતો એને 1000 રૂપિયા નહોતો. તે તો માંડવીનો ભાવ વીઘાનો 1000 એને મણનો 1000 હતો અને મગોટાનો નહોતા. અટાણે માંડવીનો 1000 જ છે અને મગોટાના 4-4000 કરે બોલો. અને આ પણ મગોટું 100 રૂપિયા મણ. તમારે મગોટું માંડવી સારી હોય એટલે 40 મણ જ થાય મગોટું વીઘે. અને ન હોય સારી તો ન જ થાય. માંડવી સારી ન હોય કે વીઘા સારા ન હોય એટલે ખોટું બોલીને દેવું હોય ને એ નક્કી જ રાખે તરત કે ના ના અમારે તો મણને હિસાબે નથી દેવું. પાછા તો બા ના કરે કે મણને હિસાબે કાં આપવું અહીં કે વરે કાંટો કરાવો ના ને તેમ. ઓલા તમે એક મણ તોરેને લઈ જાય એનો કાંટો કરાવો એ પોહાય. એમાં તો વધારે લઈ જતા હોય કેમ કે મણ તોરતા એ માંડવી ને બધું માંડવી હોય ઘઉં એમાં 100-200 ગ્રામ તો વેપારી વધારે લઈ જાય. ત્યાં વાંકા વારે ને 2. આ તો આખે ટેલરનો ખાલી વજન ને ભરેલ વજન. ખાલી તો એકવાર કરવો પડે પછી ભરેલનો થઈ જાય તો એ મજા આવે. એને વારના એમાં મજા આવે. 100-200 ગ્રામ વધારે લઈ જાય. અમુક તો નથી 20-25 ગુણ્યું અમારી કોરા લઈ જતા. એ પછી આવા ચોર ને ચોર જ ફૂટકે. એટલે જો એને કીધું કે રમભાઈ જે હાલતું હોય દેજો ને જેવું તમને સારું લાગે. એટલે મેં એને એક ઝાકડો ભરી આવ્યા. એ મગોટું તમને દેખાડીએ અને કીધું કે બધું અમે લઈ જાય. હમણાં પરવાર નથી અમે બધું લઈ જાય. તો એને ખેડૂ કહેવાય કે ભાઈ ભાવેથી આપણે દઈ દેવું. મગોટું બતાવીએ તમને આગળ. જો પછી જો આ ઓલા પીરાસણાનું હોય ને કે પીરી આવે ને એનું ખારી. અને આ જો એ પાલો મગોટું એ જોરદાર છે એમ લીલવણીનું. કાંઈ કૂસો કે કાંઈ કટિંગ કે આ તે એવું કાંઈ નથી. એવાર ને કે જો પાંદડાવાળું મગોટું જોરદાર. એનું મગોટું આ એક ટ્રેક્ટર હજી ત્યાંથી ભરી આવ્યા. એવું 1000-1200 મણી છે ત્યાં. એને 1000-1200. હવે આ બધું ગોડાઉન ખાલી કરી એમ કે ગોડાઉન ખાલી કરીને આમાં ભરવું પડશે. કારણ કે આખું ગોડાઉન ભરશું જો કે એટલે કંઈ મગોટાને પાલાને ભરા છે નહીં આનીથી. એટલે આ બાજુ આમાં પાલો નાખતા જાય. ઠેસરને હવે કાઢવા પડશે. આમાં આ સાઈડમાં મગોટું નાખશું. એમ મગોટું એક સાઈડમાં મગોટું ને એક સાઈડમાં હા. એટલે 2 અલગ અલગ ખવડાવવું હોય તો ખાય ને મિક્સ કરવું હોય તો હજી ક્યાંક મેથીને જડે ને એ ભેરું લઈ લીધું. એવું હા ભાઈ જો એમ એને ખેડૂ કહેવાય. આપણે કોઈનું લેતાય નથી.
કોઈ મફત દે ને તો લેતાય ના. દાદા એક ભાઈ સાંભો ભૂટકો તો અમને એને કીધું ભાઈ મારે ત્યાં ખરસાણાને ખારી પડ્યું અને મફત દેવું તમે લઈ જાઓ. મેં ના પાડ્યું, ના ભાઈ હું મફત નથી લેતો, પૈસા તમે લ્યો. કે પૈસા એ કે અમે હમ ખાધેલા હે કે કોઈ દી કે કુસો વેચીએ એના પૈસા નથી લેતા, તો એ કે અમે પૈસા નથી લેવા. એ ભાઈડો મને એવા નહીં આપણે કહેવું પડે એ કે તમે એમને એમ ભરી જાઓ મફત. મેં કીધું ના, અમે તો સિસોદિયા હે, હજી કોઈક અમારો હોય ને ભરવું પડે તો ભરીએ નકર ના ભરીએ, પણ હું લેતો જ નથી. એને કીધું મફત લઈ જાઓ. ફટાણાના હતા કોઈ ભાઈ, આપણે ન ઓળખીએ તો કે હું તમારું ટ્રેક્ટર ત્યાંથી કાયમ જોઉં ને તમારી પાસે ગાયું ને ઘોડા હે એટલે મેં રૂપિયા મારે નથી જોતા. એટલે મેં કીધું ભાઈ તમે હજી લાવારીસ ગાયું રખડે ને એને આપી દો, મારે નથી જોતું. મને ભગવાને મારા જોગું દીધું અને એ ગાયું ધર્માદાની નથી અને મેં ધર્માદા હાટું જ રાખ્યું. શોખની મારી મેરા મેં ઘોડા ને ગાયું બધું છે. કે એ તો મને ખબર હે તમારા વિડીયો જોઉં તો તમે ભરી જાઓ. એ કે કાંઈ રૂપિયા નથી જોતા. એ કે 30 કે 32 વીઘાને કહેતો તમે વેચતા નથી. કે મેં કીધું ના ના તમે લાવારીસ ગાયું નાખી દો અને એ ખાઈ જાય જેને. મેં કીધું કાંઈ ન હોય ને ખાવાય એને દેજો, અમારે નથી જોતું. એને ખેડૂ કહેવાય, એને ખેડૂ કહેવાય. અમે પણ એવારને અમે પણ કોઈ દી નથી નાખ્યું. એવારને અમે કોઈ દી ક્યાંય વેચાતું નથી દીધું, કોઈ પણ પાલો ક્યાંય નહીં. પહેલાં તો અમારે ગાયું બહુ જાજી નથી હતી, પાલો ન થતો. આ મગોટું કે અમારે મગોટું મફત જ દેવાનું. ગાયું એ પણ ગામની ગાયને લાવારી સતીએ નાખી આવવાનું બધું દૂધ. અને ગૌશાળામાં હોય એને નાખી આવતા. કાયમ ટ્રેક્ટર ત્યાંથી જતું નાખી આવતા. આપણે થોડી ગાયું હતી ને તેથી વધતું, હવે તો ઘટે. એટલે એવું હે ભાઈ, વ્યવહાર ને કે એવું હે આમાં તો એવાય ભૂટકે. એટલે આપણે ના પાડી.